છોકરાની સાથે? ચારુ, તે તો તારી સાથે મારું નાક કપાવ્યું. વાતનું અતેસર નહીં કરો. મારી ઈચ્છા હતી કંકુને આ ઘરની વહુ બનાવવાની અને અમે એને એક વહુ બનાવી. બસ વાત પૂરી. બોલ્યા મોટા, આ વાત એમ પૂરી નહીં થાય. અરે તારે તો પેલી મુંબઈવાળી સાથે લગ્ન કરવાના હતા ને? શું થયું એનું? એ બીજા સાથે ભાગી ગઈ? માસી, જે વિષય સાથે સંબંધ ના હોય એ વિષયની ચર્ચા શું કામ કરે? માસી, ચલો તમને ઉપર રૂમમાં લઈ જાઉં. એમ પણ તમે હવે થાકી ગયા છો ને? હા હા, ચાલ ભાઈ, આમે અહીંયા માથું પાટી ગયું છે. કંકુ આપ બેગ. સોરી. લગનને હજી 24 કલાક નથી થયા અને આ હાલત છે. ખબર નહીં હજી કેટલું જોવું પડશે. સ્વજનને બદલે સ્ટેટસ જોવાનું શરૂ થાય ત્યારે આવી હાલત થાય. શ્રી, લોકોની આવી વાતો સાંભળીને ભાભીના મનમાં કંકુ પ્રત્યે અણગમો હજુ વધશે. આપણે કંઈક કરવું જોઈએ. હા પણ કાકા, અર્જન્ટ કોલ છે, લેવો પડશે. મોટા ભાઈ, આજે રિસેપ્શન છે. ખબર નહીં લોકો શું શું બોલશે. પપ્પા, હું તો કહું છું આપણે રિસેપ્શન જ કેન્સલ કરી નાખીએ. લોકો આપણું જ ખાશે ને આપણું જ ખોજશે. બેટા, સમસ્યાથી ભાગવાને બદલે એના સામે ઊભું રહેવું જોઈએ. બાપુજી, નાના મોટી વાત કહું છું, પણ બેન સાચું કહે છે. આ બધી કરવાની જરૂર નથી. બેટા, ખોટું કર્યું હોય ને એને મોઢું સંતાડવું પડે. બાકી આપણે શાનું ડરવાનું? અને લોકોના મોઢે ઘરનું થોડી બંધાવવાનું. પણ મમ્મીનું શું? એ આવશે? બેટા, મમ્મી આવશે ને તો એનું હિત સચવાશે. બાકી વાત રહી મારી ને કંકુની, તો મને એટલી ખાતરી છે કે જ્યારે બી મમ્મીને સત્ય સમજાશે ને, બે હાથ જોડીને કંકુથી માફી માંગશે. હાથ તો હું જોડવા તૈયાર છું. બસ મને માફ કરી દે એટલે બહુ. જોયું પ્રિયા, આ જ કારણ છે જેને લીધે મેં કંકુને આ ઘરની વહુ બનાવી. હવે સમજાયું? ગુસ્સો ક્યારેય નહીં. મમ્મીનો ગુસ્સો તો હું ક્યારેય શાંત નહીં થવા દઉં. એકલા શું કરો? રાજ કરવાની રમત ગોઠવી રહી હતી. ગોઠવાઈ ગઈ? એકદમ. હાય બાપા, સાચે? જો બા આવું કરવાના હોત, એમને મને ખબર હોત ને, તો હું લગ્ન માટે માનત નહીં. કંકુ, કોઈને ક્યાં કઈ ખબર હતી? પણ વાંધો નહીં, પપ્પાએ કીધું છે ને કે બધું જ બરાબર થઈ જશે ને તને તારી બા મળી જશે. એ હા, એક ખાસ વાત, હવે તું આ ઘરની વહુ છો. હસમુખભાઈ જોશીના દીકરા શ્રી જોશીની વાઈફ, એની ધર્મપત્ની. તો એટલે તારે ઘરમાં એવી જ રીતે રહેવાનું છે. આમ કે હાલતા ને ચાલતા હાથમાં સામેણી પોતું નથી ઉપાડવાનું. પણ એ તો ઘરના કામ કહેવાય ને ઘરના માણસે જ કરવાના હોય. પણ તારે નથી કરવાના, બસ, બીજી કોઈ જ વાત નહીં. પણ આખો દી હું નવરી રહીને શું કરીશ? એ બધું આપણે પછી નક્કી કરશું. પણ તારે કામને હાથે નથી અડાડવાનું, બસ.